હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં પહાડોમાં ગુફાઓ કેવી રીતે બને છે તે વિશે જણાવું છું. દરિયા કિનારાના ખડકો, પર્વતો અને ભેખડોમાં નાની મોટી ગુફાઓ તમે જોઈ હશે. ગુફા એ જમીન પરની અદ્ભુત ભૌગોલિક રચના છે. પહેલાંના કાળમાં માણસ ગુફામાં રહેતો હતો. પહાડોના ભૂસ્ખલન અને લાંબા કાળના પવનના ઘસારાને કારણે ખડકો કોતરાઈને ગુફા બને છે. પર્વતીય વિસ્તારોમાં વધુ ગુફાઓ હોય છે. કેટલીક ગુફાઓમાં પ્રાચીન કાળમાં મંદિરો અને સાધુઓના રહેઠાણ તરીકે ઉપયોગ થતો. આવી ગુફાઓ સુંદર સ્થાપત્યનો નમૂનો બનતી. ભારતમાં અજંતા, ઇલોરા, એલિફન્ટા ઉપરાંત અનેક ગુફાઓ જાણીતી છે. દરિયા કિનારે પાણી અને પવનના ઘસારાને કારણે પણ અજાયબી જેવી ગુફાઓ બની છે. જમીનના પેટાળમાં વહેતા પાણીને કારણે પણ ગુફાઓ બને છે. બસ, થેન્ક યુ.